એટલે અનુગ્રહ એ ભગવાન શંકરની વિશિષ્ટ કૃપા છે. અનુગ્રહ એટલે અનુકૂળ થવું. જે મને તમને અનુકૂળ થાય ને કહેવાય કે આને અનુગ્રહ કર્યો, તમે બહુ અનુગ્રહ કર્યો કે તમે મારા કથામાં આવ્યા, અમારી વ્યવસ્થા પ્રમાણે તમે રહ્યા, એટલે અનુગ્રહ કર્યો. બીજો અનુગ્રહ ઉપદેશને અનુગ્રહ કહેવાય. કોઈ સારી ને સાચી વાત મને તમને કહી જાય તો સમજવું કે એણે આપણા પર અનુગ્રહ કર્યો. મોટો વ્યક્તિ કોઈ સર્વસામાન્ય વ્યક્તિને પ્રસન્ન થઈને એની ગણતરી કરતા ઘણું બધું આપી દે, એને અનુગ્રહ કહેવાય. સુંદરકાંડનો વિભીષણ બોલ્યા છે, તમે અનુગ્રહ કર્યો, અનુકંપા કરી, દુઃખ દૂર કરવાની ઈચ્છા વ્યક્ત કરી અથવા દુઃખને દૂર કરી નાખે, એના અનુગ્રહ કહેવાય. યોગ્ય બનાવીને સ્વીકારી લે મને તમને. આપણે એને લાયક નથી છતાં મોટો માણસ મળી ગયો, આપણી કક્ષા ને એની કક્ષામાં ફેર છે છતાં એ અનુગ્રહ કરે ને મને તમને એની સાથે ભેળવી દે, એનું નામ અનુગ્રહ. નાનો હોય છતાં સાથે લઈને ફરે. વરદાન, બક્ષીસ અને ભેટ આપે એને કહેવાય અનુગ્રહ કર્યો. મારા તમારા જન્મ જન્માંતરના શાપનું નિવારણ કરે એને કહેવાય અનુગ્રહ. આ ભગવાન શંકરનું કાર્ય છે. સદા સર્વદા મારા તમારા પર અનુગ્રહ કરે જાય છે.